જય માતાજી મિત્રો, સ્ટાર વન મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર. મિત્રો, તમારા માટે જોરદાર વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મારું બેટું સવારના 8 વાગ્યા હજી કઈ છોકરા બહાર નથી નીકળ્યા. એલા વિપલા, ઓય વિપલા, તું બાપા દેખારો કરો છો ખોટે ખોટા. આ બાજુ આવી તો. હા, વાગ્યા કેટલા? 8:30 થયા. તો અટાણ લગી પડ્યું રહેવાનું હોય ગધેડાની કોઈને? અરે એમાં હું કાલે ભજીયાનો પ્રોગ્રામ હતો ને, તો 3:30 રાતના વાગી ગયા. થોડુંક ઉજાગરો હતો. હવે આ ઉપડો ખપારી લઈને વાડીએ. પણ હું કામ જાવું જો એવા પ્રોગ્રામમાં? અને ખપારી અહીં ઘરે રાખવાની હોય હે? એ તો કાલ વાહે ને ભૂકો ફેરવવાનો હતો ને એટલે લેતો આવ્યો હતો. બહુ સારું. હા, 9 વાગ્યા લગી પડ્યું જ રહેવું છે ઢોર ગોઈને. કાયમી હું વેલો નથી ઉઠી જતો. હવે એક દી મોડું થયું એમાં હું થઈ ગયું બાપા. બહુ સારું, વેલો જાગી ગયો. નિયાલ કર નાખા. તારી બાયડી જાગી કે નથી જાગી હજી? ઈ હવે જાગે ને વળી હુઈ જાય છે ને એમ છે બધું. હજી આરામમાં છે? હા, એમ તો થોડીક વેલી ઉઠી હતી, સાપાડી કરી પાછી ઉઈ ગઈ. મને બધી ખબર છે. તું મારી પાસે ઢાઈકમાં તું કે વેલી જાગી હતી ને સા પાણી કરીને હુઈ ગઈ. વાડીએ જાવ બાપા કે હવે આયા તમારો દેખારો હાંભરું? અરે ભાગી જાવ તારે તો શું કરવું? હવે તમે નો કરવાની કરીને બેસો તો પણ એને જગાડાય તો ખરું ને તારે. કીધું છે મેં, કીધું ઉઠજે, હું જાઉં છું. ઉઠજે, 1 વાગ્યા ઉઠજે. ના ના, વેલી ઉઠી જાય. જગાડી જાય ને તમે. એક હવે હાથ તારા કામ નથી થવા દેતા. બાયડિયું ના થઈ ગયા છો, હાલી નીકળાશો. એ બાપો રાયડું નાખે છે, વેલી ઉઠજે થોડી. આ ઊભી થા. હાલો, કહી દીધું. હાલો, બોલવામાં કઈ સકરવા નથી તારામાં. રાઈડ તો પાડી મેં. ટાઢું ટાઢું બોલીને હાલ્યો. ક્યાં ટાઢું બોલ્યો? જાને હવે તું જ્યાં જાતો હોય અહીંયા. તો જાવ છો વાડીએ. મગજ ફેરવતો ખોટે ખોટો. શું આમ હનુમાનની ગદાની ઘોડે આમ લાકડી હજાવીને જ ભાવ હોય જાણે. આવું ખપારી છે. એલા વિયોજા કહું છું. ખોટો ધોકાનો ઘા બા થઈ જાય આટાણના પોરમાં. છોકરાઓનું હાલી જ ગયું છે ને વળી. હજી એક ઓલો વાંઢો રહ્યો ને છોકરો, એ હજી બારો નથી નીકળો. એટલે રવિડા શું રાયડું દેખાડા કરો હો? ઓલા આયરે તો ઓલા આયરે અત્યારે ચાલુ થઈ ગયા ધબધબાટી. એટલે મારી જાઈનમાં જાસ તું? કા આટલો તૈયાર બિયાર થઈને અને આટલું મોડું કરાય જાગવામાં? એલા બાપા, તૈયાર તો થવું પડે ને. હજી મારે ઘોડે ચડવાનું છે. આમ નામ કરીશ તો ઘોડે હું ગધેડાઈ નહીં સાઈડ લે. કા તારા લખાણ એવા છે? અટાણ લગી પડ્યો રે છેટી માથે. પડ્યો રહેવાનો ન બાપુજી. હું વાંઢો માણા હો, મારે કોઈ છે આગળ પાછળ? હું કેટલા વાગે જાગ્યો છું? તો તમારો જીવ એવો વેલા ઉઠવાનો. એટલે મારો જીવ એવો છે હેલા? આટલું બધું હું કામ વેલું ઉઠવું જોઈએ? અટાણના પોરમાં તારે એકાદો ધોકો નો ખાવો હોય તો સીધી રીતે તું વ્યો જા. હું અત્યારે ગામમાં જાઉં છું, પછી હે ને બપોરે વાડીએ ચક્કર માર લઈશ. એમ? હા, જા અટાણમાં. અટાણમાં મારો દી બગાડશે ન કર. હાલી જ ગયું છે. જય શ્રી કૃષ્ણ બાપુજી. જય શ્રી કૃષ્ણ. જાગી ગયા? જાગી ગયા હો. તે બહુ વેલા જાગી ગયા હો બટા. તે વેલી જ જાગી છું ને બાપુજી. તે વાગ્યા કેટલા? હજી તો 10:30 થયા છે. ખાલી 10:30 થયા? એ તો વેલું જ કહેવાય ને બાપુજી. હા, વેલું જ કહેવાય. હે બાપુજી, હા, ચા પાણી પીધા કે બનાવું? ચા પાણી ક્યાંથી પીધા હોય? ઘરમાં વહુ તો તમે એક જ છો અને તમે આરામમાં હતા એટલે બેઠો છો એમ નામ. હા, તો હમણાં હું ચા પાણી બનાવી નાખું. અને ઈ બધું તો ઠીક, પણ હારો એ તમે કહી દો કે બપોર જમવાનું શું બનાવું? બપોર જમવામાં હા, એક કામ કરજો ને, બટેકાનું શાક ને બાજરાનો રોટલો બનાવી નાખજો. બટેકા બાપુજી ઘરમાં નથી. ઓહો, તો એક કામ કરો, રીંગણાનું બનાવી નાખજો. અરે બાપુજી, રીંગણાનો ભાવ તમે પૂછ્યો છે? કેટલો ભાવ છે માર્કેટમાં? ક્યાંય રીંગણા આવતા નથી બાપુજી. તો પછી છેલ્લી બાકી ગાંઠિયાનું શાક બનાવી નાખો. ગાંઠિયા મારા ગામમાં બાપુજી લેવા જાવા અત્યારે. તમારા દીકરા અહીંયા ઘેરે છે નહીં, વાડીએ વયા ગયા છે. તો સેવ ટમેટાનું બનશે કે નહીં બને? સેવ ટમેટામાં ટમેટા નથી બાપુજી. તો હવે એક કામ કરો વહુ બટા, તમને મજા આવે ને ઈ બનાવી નાખજો. એમ? હા, મને મજા આવે બનાવી નાખું? હા, બનાવી નાખજો. તો ખીચડી બનાવી નાખું બાપુજી? ખીચડી? હા.
કાંઈ વાંધો નહીં, બનાવી નાખજો ને, ખાઈ લેવું. હારું લ્યો તો હું ખીચડીનું આંધણ મૂકી દઉં અને હમણાં ચા બનાવીને તમને ચા પાઈ દઉં લ્યો. હા તે વાંધો નહીં, લેતા આવો. મારું બેટું વહુને બનાવી દીધો ખીચડી, તો આટલું બધું પૂછવાની જરૂર ક્યાં હતી? એ વિપુલ તમને કહું છું, હા આય ઓર આવો તો. આવ્યો બ્રેક ની. બહુ એડા હમા કર્યા તમે તો હો પણ હાવ. આને હમા કરવા પડે ને, હમા કર્યા વગર કઈ યાદમાં સંભારે થોડા કોઈ. હવે કેટલાક દી આમ તમારે પાથરીને રાખવાના છે આ? કાંઈ ને જો હવે હુકાઈ ગયા છે, બરાબર. હા હવે હુકાઈ ગયા ને આમાંથી ખખેર લઉં, પછી હલરવાળાને બોલાવીને હલરમોરા ગરકાવીને કરી દેવા ભાઈ યાદ ભેગા. ઠીક. હા અને હુકાવા દેવા પડે, સમજી ગયા તડકે, એટલે આજે 15-20 દી થી હુકાય છે. પણ હવે તો હુકાઈ ગયા, આમ તો જવો ખખડવા માંડ્યા છે. તો ઈ તો મને ખબર ખખડવા માંડ્યા, આમ તો ખપારી લઈને આમ તો કામ કરું છું. શું અત્યારે ગુડાણા તમે અહીંયા કામ ટાણે ખોટી કરવા? ખોટી કરવા કાંઈ નથી આવી તમને હું. તો હું તો તમને પૂછવા આવી છું કે હાંજે તમે શું જમશો એમ. તું પૂછવા આવી હા કે હાંજે શું જમશો એમ? હા. હાંજે જમવામાં તો વારુમાં તો એક કામ કર, હું હમણાંથી ભરેલ કારેલાનું શાક ખાધું નથી, ઈ કરી નાખજે ને. કારેલા કડવા હોય ઈ શાક પાછા બાપુજી ખાય નહીં. ઈ હાસી વાત. તો ભરેલ રીંગણા કરી નાખ. એ રીંગણાનું શાક છે ને, અત્યારે તમે રીંગણાના શાકનું નામ ન લેતા. રીંગણાનો ભાવ કેવો ઈ તમને ખબર છે? ગામમાં જાવ તો ખબર પડે તમને. એવું છે તો એક કામ કર, છીણાનો લોટ મગાય અને ઢોકળીનું શાક બનાવ. ના ના, ઓ ઢોકળીનું શાક નથી બનાવવું. કા? ઢોકળીનું શાક થી રવિભાઈ ને ઝાડા થઈ જાય છે, એને હતતું નથી. પણ એને નથી હતું, અમને તો બાપ દીકરાને હદે છે ને. તે મારે હું તમારા બધા હાટુ નોખા નોખા શાક બનાવવા? ઈ તારી સાચી વાત. તો હુકી ડુંગળી તો પડી છે, હુકી ડુંગળીનું ઠપકાર ને હાલ ને. નકરી ડુંગળી શાક નો ભાવે, પણ હવે ઈ નહીં મેળાવે. એ મને નથી ભાવતું. ઓ તો પછી હું બજારે જાઉં ને કાંઈક ગુવાર લેતો આવું, ભીંડો લેતો આવું, એનું શાક બનાય. એ ગુવારમાં નકરી રગુ હોય, મોઢામાં આવે, અને ભીંડો હોય શીકણો, ભાવે? ઓહો, આમ જો હા તને જે કહેવાના ઓપ્શન હતા ને હા. એ બધાય મારી પાસે પૂરા થઈ ગયા. હવે તને ઠીક લાગે ને ઈ તું તારે બનાવી નાખ. એમ? હા તો આમ જાઓ વિપુલ, હા. હું શું કહું છું, શું? ખીચડી બનાવી નાખું. હા ખીચડી બનાવી નાખો. હવે છેલ્લું ઓપ્શન તમારી પાસે ઈ છે. હા તો ખીચડી બનાવી નાખું. હા અને આમ તો ટાણા હાર ઘેરે વઈ આવજો હો. હા ઈ અમે ખીચડી ખાવા પોગી જાવ. ખીચડી ઠરી જાય ને તો પછી ભાવે નહીં, ગરમા ગરમ હોય ને તો ભાવે બહુ. હા ઈ બહુ ભાવે. લ્યો તો હું જાઉં છું ઘરે હો. હા જાઓ, તમે તમારે ખીચડી ના આધાર મોલાવો. હા હા જાઓ. છેલ્લે ખીચડી આવીને ઊભી રહી. ખીચડી ખાઈ ખાઈને કોઠા બગાડી નાખ્યા. ભાભી લે રવિભાઈ, તમે હું તમને શું કહું ભાભી? કાંઈ કેવું નથી, પેલા મારી વાત સાંભળ. પેલા તમે મારી વાત સાંભળો ભાભી. ના, પેલા મારી વાત જ તારે સાંભળવી જોઈએ હો. હું તમારો દેર હોઉં ને તમારે પેલા મારી વાત સાંભળવી પડશે. શું છે? ઓલા આમ જો ઉપર બૂટ પડ્યા હે ધાબા ઉપર, હા એ બૂટ મને ધોઈ દેજો અને મારી બે જોડી હે ને એની ઇસ્ત્રી કરી દેજો. હા એ કરી નાખી, પણ મારી વાત સાંભળો પેલા તમે રવિભાઈ. હા તમારી વાત હવે બોલો. મેળી ઉપર શું કરતા હતા? ફોનમાં વાત કરતા હતા? ના બાપા ના, તો ઘડીક વાર એટલે જીવ મુંજાતો હતો ને એટલે હવા ખાવા ગયો તો. તે જીવ મુંજાતા હતા ત્યાં ઉપર ગયા તમે? પણ ત્યાં હવા હારી આવે છે ઉપર એટલે ભાભી. ખોટું બોલો માં હો રવિભાઈ, ખોટું ન બોલતા મારી આગળ જરાય તમે. તમારી આગળ હું ખોટું બોલવાનું હોય ભાભી? એવું કઈ હોય તો હું તમને કહી દઉં ગાઈટ નો. એટલે જ હું કહું છું, કહી દેવાય તમારે. પાટણ એવું કઈ નથી. મને ખબર છે તમે ફોનમાં વાત કરતા હતા. તમે ક્યારે જોઈ ગયા હતા? હું સાંભળતી હતી ત્યાં ઉપર. હે? હા તમે હે ને આવી રીતે કોઈની વાતો ન સાંભળતા. લે ભાભી હો તો આવી રીતે કઈ વાતો ન સંભળાય. હું સાંભળું તો મને ખબર પડે તો તમારું ક્યાં ગોઠવાઈ જાય. તમારે ક્યાં ગોઠવવું છે બાપા? તમારી બેન હતી બીજે પૈણાવી દીધી, મારામ ન ગોઠવું કઈ તમે. તારું ગોઠવું તું પણ એ કે શરીરમાં બહુ છે ને એટલે નથી કરવું એમ કીધું મને. હા ના પાડી દીધી ડાયરેક્ટ ગહીન. એને શરમ ય ન લાગી તમારી બેન ને? મારી બેન ના પાડે તેમાં હું શું કરું? તને કઈ પરાણે પૈણાવી દઉં? લા તમારી બેન ન માને તો ક્યાંક તમારા કાકા બાપામાં છોકરી હોય તો ન્યા તો ગોઠવો બાપા. એ કાકા બાપામાં એકેય છોકરી છે નહીં, પણ તમે આ ફોનમાં ઉપર વાત કરતા હતા ઈ કોણ છે?
એ તો હે ને અમે કોલેજમાં ભેગા ભણતા હતા, હા પણ ન્યા બે તું થાય એમ નથી. કેમ? એનો બાપો નથી માને એમ. એ તો માની જાય ન્યા. કોણ મનાવા જાય ન્યા? આમ જોવો તમારા ભાઈને અને બાપુજીને વાત કરો એટલે તમારું ગોઠવાઈ જાય ન્યા. તમે હે ને ભાઈને ને બાપુજીને ભૂલે ચૂકે વાત કરતા ને હો. ઈ બે હે મગજના ફરેલા કટકા કરી નાખશે મારા. આટલા બધા બીવો છો તમે? આ બીવું જ પડે ને, ઈ બે હે મગજના વહરા. અરે રે, મને તેમ કે તમે તો આમ હઈસો. આ ખાલી દેખાવનું જ રાખ્યું છે બધું. પણ એની બીક લાગે, બાકી બીજા કોઈથી નો બીવું હો ગામમાં. એમ? હા, મોટા હે ને એટલે આપણા ઘરના વડીલ કહેવાય બે ગમે એમ. આ ઈ વાત રે હાચી તારી હો રવિ. ઈ બધું તો ઠીક, હા. પણ તમારે આટલું હાંજે રસોઈમાં શું બનાવવું? જો ભાભી, મને હે ને આજ વઘારેલા ભાત ખાવાનું મન થયું છે. મારા લાટકા દિયરજી, તમે ભાત ખાવાનું બંધ કરો. આમ જવો, કા આ બારું નીકળી ગયું છે હવે. હવે એને ને ભાત ને શું લાગે વળગે બાપા? ભાત ઓછા કર ના ખાય, બહુ ભાત નો ખવાય. તો ભાત નહીં બને? ના. લ્યો, કરી ને કમાણી તો હે ને સોરાના દાણાનું શાક કરો. ચોરાના દાણાનું શાક કરું? હા. એ હારું નું લાગે, આમ છૂટા છૂટા ઉડતા હોય એવું લાગે. તો એમાં શું વાંધો? એનો હારું લાગે. ના. લ્યો, તમે કરી ને ડુંગળી બટેકાનું કરી નાખો, જામો પડી જાય. મને બહુ ભાવે. ડુંગળી બટેકાનું બાપુજી નથી ખાતા. નહીં ખાય? વળી મારે એના હાટુ પાછું નોખું બનાવવું પડશે. ઉભા રહ્યો ને, બધાય ખાય ને આપણે એવું કઈક સેટિંગ કરી. દૂધીનું કરી નાખો, બધાય ખાય ઘરમાં. દૂધીનું શાક નથી કરવું, આટલી બધી બુદ્ધિ તો છે, પછી દૂધી ખાઈને તમારે શું છે હવે? તો શેનું શાક કરવું છે એ કહી દો ને તમે બાપા. મને શું કામ ખોટો પૂછો છો? એક વાત કહું તમને. બોલો. હે? હા. ખીચડી બનાવી નાખું. ખીચડી બનાવી નાખો, બીજું શું? ખીચડી છે ને આમ જોવો પચવામાં હારી બહુ. હે? હા, હળવો ખોરાક કહેવાય. રાતે બહુ ભારે ખોરાક ન લેવાય. આપણે કાઈ વાંધો નહીં, હળવો ખોરાક લેવો છે. પછી હા, રાતે દિવસે બપોરે તમે કાયમ ખીચડી જ બનાવો છો. કાઈ વાંધો નહીં, બનાવી નાખો, જાઓ. હા તો હાલો ખીચડી બનાવી નાખો. વેલા હાર આવજો, ગામમાં જાવ છો પાછા હો. એ હા, ભલે, વાંધો નહીં. હરી ફરી ખીચડી આવીને ઉભા રહેશે તો આટલું બધું પૂછતા શું કામ હશે? ખોટે ખોટી નસું ખેંચી નાખે છે. એલા ભાઈ, તમે જોવો તો ખરા હમણે આ બધું વેરાઈ જાત. શું વેરાઈ જાય? હું નો વેરાઈ જાય હમણાં? એ તમે વેરાઈ જાવ તો ઉભા હું કરી દે. બાપ ખોટિયાને ગોળા આમ શું નીચે ભોડું રાખીને ધોઈડો જાય? હમું જોવાય, મોરે મોરો. એ હિસાબ કરતો તો હું હિસાબ. શેનો હિસાબ કરતો હતો? આ ઊંધિયું સાપડી લીધું ને? શું લીધું? ઊંધિયું સાપડી. ઊંધી સાપડી? તો ત્યાં ઊંધી સાપડી ખાવાના તમે? તો છોકરા કે પપ્પા ઈ કે હા, ઘરે તો ઘણું બધું બનાવ્યું છે પણ ભાવતું નથી કે આ ઊંધિયું સાપડી લઈ આવો ને તો ઓલા ભાઈએ 120 રૂપિયા એક ના થાય. હા. તો આપણે 2 ઊંધિયું સાપડી લીધા હોય તો કેટલા થાય? 240. હા તો હું 250 દઈને આવતો રહ્યો. ઓહો, 10 રૂપિયા ગયા ને તારે? 10 રૂપિયા ગયા ને મેં હે ને 4-5 સાપડી લઈ લીધી. ઓહો, તો ઈ ખોટમાં ગયો. તે ઘરે પાછું વળી શું બનાવ્યું છે? ઘરે બનાવ્યું છે લાપસી, લાપસી, તો ખુખડી, પછી પીઝા, પછી ઓલો શું કહેવાય છોકરા કે ઓલો ટીવી માં જોવે ને મોમોસ. મોમોસ. હા મોમોસ, પછી ઘૂઘરા, પછી દાળ ભાત. એટલે તમે એમ જો ખાવાની તો વાત જ જવા દો. મારી ઘરવાળીને છે ને ગાજરનો હલવો તો એવો આવડે ને કે આમ જો એક પેલા ખાઈ ને એટલે આમ જો પાણી થઈ જાય. પણ આમ જો મારા છોકરા કે આપણે ઓલા ગિલ્લેન ચોકડી ભૂપત કાકા રીએ ને, હા, ત્યાં કડે ઊંધિયું ચાપડી મળે એક નંબર, કાંઈ ઘટે જ નહીં. એવું? હા. એટલે કે ત્યાંથી પપ્પા કે લેતા આવજો. મેં તો કાંઈ વાંધો ને લેતો આવીશ. તો ઘરે આટલું બધું રાખ્યું હે તો પછી આ કાલ ઉપર રખાય ને? એમાં એવું છે થોડાક મહેમાને બોલાવ્યા છે. એવું છે? હા. એટલે આખો માહોલ બહુ ગરમા ગરમ હતો ને એટલે પછી હું લેતો ગયો. એટલે તું આ બધું ગરમા ગરમ લેતો જા. હા, અને ઊંધી ચાપડી જે ગરમ ખાવાની મજા આવે ને હા? ખાલી ગયા પછી મજા ન આવે. હા, એ સાચી વાત. હા. સમજો 2 તો સલાડ નાખાસ. હે? હા, હા. તમારે કાંઈ રોજ નોખું બનતું હોય છે ને? નોખે નોખું ખાવાનું, હા. ખાઈ પીને મજા જ કરવાની. હા, એ સાચી વાત. સમજો મારો પગાર કેટલો ખબર હે? કેટલો? 78,000. ઓહો, ઘણો કેવાય. હાલ ને 78,000 પગાર છે. એમ? હા. એટલે છોકરા ખાઈ ખાઈને કેટલું ખાય?
હા ઈ તો ઈ સાચી વાત છે. 50,000 નું ખાઈ જાય મહિને. હા તોય વાંહે ઘણા વધે. ઘણા વધે તો આપણે બીજું કાંઈ જોતું જ નથી. મેં એ વિચાર કર્યો એ સારું ખાવ અને સારા લુગડા પહેરો અને હરો ફરો હે ને મજા મજા જ કરશું. સાચી વાત છે. આ મોજ શોખ કરી લેવાય. હા એમ બરાબર. પછી એટલે આમાં શું છે, ખાવાના શોખીન તો અમે એવા જ છીએ. હા, અને અમારી ઘરે હે ને રોજ નોખું નોખું જ બને. ઈ હું અરે કેટલી જાતની તારી ભાભીને આઈટમ આવડે છે એની વાત મૂકી દે. અમે તો કોઈ દી નામ જ ન સાંભળેલા. હે એવી આઈટમો બનાવે અને રોજ નોખે નોખી અને આટલું બધું બનાવી નાખે ને અમે બાપ દીકરો ત્રણેય હે ને તરાઈ ઢમઢોળ જેવા થઈ જાય અને આંગળા ચાટતા રે એવી તો ઈ મીઠાઈ બનાવે છે. એવી મીઠાઈ તો મારે ખાવા તો આવવું પડશે હો. ગુલાબ જાંબુન, બરફીન હે કેટલું બનાવી નાખે. નો. અને પંજાબી આઈટમ બનાવે, શાક, કાજુ કરી નાન, પનીર ટીકા પનીર ટીકા ના. હા. ઓહો સૂર્યા એક કરે તું ખાઈ જા ને તને એમ થઈ જાય કે આ જીવન આજ ખાવું મારે. તો એ ભાઈ હા આપણે એક કામ કરી હા રવિવાર આવે ને હા એટલે અહીંયા જમણવાર આપણે અહીંયા હા ને ગોઠવી નાખો તમારા ઘરે. તમારા ઘરે એમ જો ઓલું કયું કીધું પનીર ટીકા. હા પનીર ટીકાનો પ્રોગ્રામ કરો આપણે ખાઈ હાલો મોજ કરી નાખ. એમાં એવું છે રવિવારે અમે જરાક બાર ગામ જવાના છીએ ઘરે કોઈ નહીં હોય. તો બુધવારનું ગોઠવી નાખો. બુધવારે જો આમ બુધવારે પાછા આવી જાય તો હું તને કહીશ એમ. હે હા તો કાંઈ વાંધો ને કહેજો મને ભલે ભલે હાલ. હો. હા ઊંધી સાપડી ખરી જાય જા. એ તો ધુવાણ નીકળે છે મેં પેક કરી રાખ્યું. હા એમ પણ ગરમા ગરમ ખાઈ લ્યો એમ. હા ગરમા ગરમ. હા અને હજી તો વાહ મગના ત્યાંથી સાઈસની થેલી લેવાની. હે હા કાંઈ વાંધો ના. હાલો જાઓ. અને આમ જો હા સુગંધ કેવી આવે જો. બહુ સારી આવે. સારી આવે. ભૂપતભાઈ કામ ઓછું હોય. હા પાછા અમારા ઓળખીતા રહીએ ને. એમ હા 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 લ્યો. આને કોણ સમજાવે ભણના દીકરાને. અમારે કાયમે ઉઠીને 32 બાટના ભોજન નહીં પણ ખીચડી જ બને છે. પાતો હમે હમી જીકવી પડે. ઘરની આબરૂ થોડી જવા દેવાય. હે આલુ ટીકી ખાવી છે. સારું તો ટાઈમે આવી જાજો બીજું હું. કાયલી ઘુમરે સડીસો. અરે બાપા મારી આખી જિંદગી ઘુમરે ચડી છે એમાં હું ચડું તો હું નવાઈની વાત છે. અને આ ફરિયામાંથી વઈ જાશો તો ઘરે ન અવાય. ઘરે નહીં આવી હકું તારા ઘરે કોઈ દી. કેમ? મારા ઘરમાં 24 કલાકમાંથી 1 મિનિટ મને ટાઈમ નથી મળતો એટલા મારે ઢહડા હોય. એટલું બધું તારે શું કામ હોય પણ? પૂછમાં બેન તો પૂછમાં. એ કેને તો ખબર પડે ને હયું છે ને હળવું થઈ જાય. મારા ઘરમાં મારું હયું કોઈ દી હળવું નહીં થાય. પણ એવું બધું હું છે કે તો ખરા મને તું. ઘરનું કામ બીજું કાઈ નહીં. તે ઘરના કામ તો બાયુને જ કરવાના હોય બીજા કોણ કરે? પણ અમારા ઘર જેવો ત્રાસ ન હોય બેન. કેમ? જો સવારના 4:30 વાગ્યામાં ઉઠવાનું. હા. વાહિંદા કરવાના. પછી હંધાઈનું નોખું નોખું બનાવવાનું લે. કેમ નોખું નોખું બધાયનું એટલે? મારા હારાને ભાખરી જોઈ. હા. મારા ઘરવાળાને થેપલા જોઈ. અને મારી હાઉને ગરમ ગરમ રોટલી જોઈ ઘીવાળી હવારમાં. તે બધા હાટું નોખું નોખું બનાવવાનું. તોય આવું ન પોહાય. ઈ બધું બનાવવા રહે તો બપોરના 12 વાગી જાય. ઈ વાગી જાય. મારે આમનામ 12 વાગી જાય. ઓલી 12 વાગે પાછી રાંધવા જાવ. પાછું રાંધવાનું 12 વાગે. હા ઓલી ઈ ના ઈ કરવાનું પાછું બધુંય. બપોરે બધાય નોખું નોખું. હા. મારા હારાને ભરેલા ભીંડાનું શાક જોઈ. મારે તો મારા હારા બહુ હારા હો. હે હા મને કે બહુ બટા તમને જે ગમે ની બનાવી નાખો એમ કહી દે તરત જ. હારા કેવાય બિચારા ભલા માણા કેવાય હે. અને એક મારી હાહુ મારે તો બપોરે સેવ ટમેટા જ જોહે. મારે તો હાહુ સેવ ને એટલે મારે તો ઉપાધિ જ નથી. એ તું ભાગશાળી કેવાય બેન. અને મારો દે ભાભી રોજ રીંગણા બટેકા ભરેલા બનાવજો. મારે તો મારો દેર છે ને હું એની આગળ એવા આમ લટુડા પટુડા કરું ને આમ કરું ને આ પછી હું કહું ને હું જે બનાવું ને એ ખાઈ લે. તારો દેર બેન બહુ હોજો છે મને ખબર છે હો. હા. અને મારો દેર મને બટકાઈ ગયો છે પણ મારે ક્યાં જાવું? ક્યાં જાય હવે? ઈ તો વાત છે. મારે આખો દી જો આજ કરવાનું રાંધે રાખવાનું ખાધા રાખવાનું ને ઠામડા ધોવાના. ઈ બધું તો ઠીક. પણ તું એવું બધું હું રાંધસ કે આખું ઘર સાના મુના ખાઈ લે? હો. હા. કહી દઉં? કહી દે ને બેન. કરાવ તને. હવે કેને એટલે મને ખબર પડે. હું તો ખીચડી રાંધી નાખું. ખીચડી? આખું ઘર ખાઈ લે? બધાય ખાઈ લે. ભાઈ તુંય ભાગશાળી અને તારા ઘરના હારા કહેવાય. હાલ હવે મારે જાવું જોઈએ. મારા ઘરના હારા નથી. આલુ ટિક્કી બનાવવાની છે. આ તો
તો હાલો હું જાવ હવે, મારે આંધણ મૂકવાનું છે ખીચડીનું, નકર હમણાં થાળીને વાટકાના ઘા કરશે પાછા. હારું તે હાલ. બાપા હા શું કરો આ રહ્યો જોને બેઠો છો. હું તમને એક વાત કરવા માંગુ છું બાપા. બોલ ને. હા ભાભી રહ્યા. હા મંજુ ભાભી. હા હા એ આપને બધાને મારી નાખવા માંગે છે. કેમ મારી નાખવા માંગે છે? જેદુના લગ્ન થયા મોટા ભાઈના, તેદુનું કાયમ ત્રણે ટાઈમ ખીચડી ખીચડી ને ખીચડી, ત્રણે ટાઈમ ખીચડી જોઈશ આપણા ઘરમાં. ખીચડી ખાઈ ખાઈને હું હાવ ફૂલાઈ ગયો, અને તમે ખીચડી ખાઈ ખાઈ તમારા હાડકા ખોખરા થઈ ગયા. મને દેખાય છે કે તમે હવે જાજો ટાઈમ નહીં જીવો બાપુજી. વાત તો તારી સાચી છે હો રવિડા. હું કેવું કેવું કરતો હતો પણ મારા મનમાં વાત રહી ગયા. કારણ કે જો કેટલા ટાઈમ થી આપણે ખીચડી સવાર સાંજ બપોર ત્રણે ટાઈમ ખીચડી જ ખાવાની. ખીચડી ખાઈ ખાઈને હવે તો મરવા પડ્યા. ઈ તો વાત છે, બીજું કઈ ખાવાનું જ નહીં. તો ઓલા મોટાને વાત ન કરે. ઈ તારી વાત સાચી છે હો. એને થોડુંક કયો ને બે શબ્દ વઢીને. તે કહી દો એમાં શું છે? એટલે વિપલા વિપલા એ વિપલા. હા ફટફટ આઈને તારા નામનો વાયક આવ્યો. શું માતાજી માંડવા જવાનું કે તું આય બે. તને આખી રામાયણ મારે કરવી તો જો હે ને. શું છે પણ ફરિયાદ કરી તારી? શેની ભાઈ ફરિયાદ છે તાર? ખીચડીની. બીજી શેની હોય? તારી બાયડીને કઈ સમજાય? ત્રણ ટાઈમ ખીચડી નો હોય એમ નામ તો નહીં મરી, પણ ખીચડી ખાઈ ખાઈ મરી જાઉં. સાચી વાત છે બાપા, મારે તો ફૂટે એમ છે. ખીચડી ખાધી નથી દડો થયો નથી. ભાઈ તમે કઈ બાયડીને કઈ નથી આપતા. શું કેવું એને, શું કેવું? જેદુના તમે બે માણા પૈણા હો, તેદુનું કાયમ ખીચડી ખીચડી ખીચડી. એને કહું છું સીધી એમ કે કિલો એક ભાત લઈ આવો અને મગ લઈ આવો. આ ખીચડીએ તો જિંદગી બગાડી નાખી. ગોખામાં બોલીને તો ખીચડી ની ગાય આવે. અમે વરો તરત એમ કે ખીચડી ખાઈને મયરો છો ને. કોક તો બોલવા જાવ તો થૂક ઉડે. આ તો ખીચડી બારી નીકળે છે. ડાય ઠુમા છોઈટી ખીચડી ડાય ઠુમા. ઈ તો વાત છે, તારી બાયડીએ પથારી ફેરવી નાખી. એ બાથરૂમના ભોખરા આમ તો જો જામી ગયા. ખીચડી એટલે તો મેં ખટારો બોલાવ્યો છે. શેના? ખીચડી ભરી જાવા. કા 3 રિક્ષા ખાલી કરી જો માંથી સેફ્ટી ખાડામાંથી. તારી બાયડીએ જિંદગી ગોટાળે ચડાવી દીધી. બરોબર ખીચડી સિવાય કાઈ ખાતા નથી કે. ઈ તો વાત છે. આવી શીકડી આમ 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 તગારા ફરી ફરી નાખે. તમારી નાખવાની બાય આસન. પણ તારે બાયડીને સમજાવી જ નથી. શું સમજાવું? કેટલીક વાર સમજાવું. ના નો પાડ દે ભાઈ. એ આપણને પૂછે શું ખાવું છે, આ ખાવું છે, ફલાણું ખાવું છે, અને છેવટે ખીચડી આવીને ઊભી રહી જાય. મારા તો મગજમાં ખીચડી કરી ગઈ છે, આ તારા મોઢામાં ખીચડી દેખાય છે. હા ગધાઈ ખીચડી. ઈ તો વાત છે. હવે બે બાપ દીકરો ખીચડી ઉપર નિબંધ બોલો માં. બહુને બોલાવીને કાઈ કે ખીચડી બનાવે એમ કરો. કેવાય હો, એમાં કાઈ વાંધો નહીં. એમ તું તારી રીતે કે નકર મારો ધોકો ઉપર છે. રેવા દ્યો નકર ધોકે ધોકે ખીચડીના ઢગલા ખાય. તો ઢગલા ભરી લેવું, બીજું શું થાય? તગારા રાખ્યા છે આમ. હા ઈ તો આમ થઈ રાખ્યા પાવડાની. આપણે બધું કમ્પ્લીટ જ રાખ્યું. કાલે એક જગ્યાએ લોહી દેવા ગયો ને તો લોહી વાળે ના પાડી દીધી. તમારું લોહી નહીં હાલે. કા ખીચડીના લોંદા જ નીકળે લોહી માં. મરી ગયો આમાં ખીચડી મગ ને ચોખા બધું. મને તો એવો વિચાર આવે કે કૂવો ગરાવી નાખું, પછી ખીચડીનો ઢગલો થયો નાખી દેવાનો અંદર અંદર જ અંદર ડાયરેક્ટ બેહી જ જવાય અહીંયા. ઈ હાચી વાત. ઉભા રહ્યો બોલાવું. એ મંજુ, એ મંજુ, એ આવો. હો બેટા. ચોખા ને મગજ હમા કરતી હલું પૂછાય? મને કઈ કીધું તમે? હા તને કીધું. હું કરતી હતી? કાઈ નહીં, ચોખા ને મગ ને એવું હમું કરતી હતી. એમ નહીં હો બેટા, વાત આવીને ઊભી રહી ને મગની ચોખાની. ઈ તારી વાત સાચી છે, પતે એમ તો નથી ને. નકર યાદમાંથી બે કટા ઉપાડી આવ. ના રે ના, તમારા દીકરા કાલ કંટોલે ગયા તા ને તે લઈ આવ્યા. હા એમ નકર તમે 24 કલાક ખીચડી જ ખવડાવો છો. એ કાલે જ કુપનના ચોખા લઈ આવ્યો બાસ્કુ એક. ખાઈ પીને મજા મજા કરો ને કોઠા બગાડો. બહુ સારું કામ કર્યું તે. એવો જ બનાવો છે તારી હાટુ. હા અને તને હું કહું છું. શું કહો છો તમે? બાપા ફરિયાદ કરે છે. સાંભળી હું કેવા માંગે છે. હે બાપુજી, શું કહો છો તમે? એમ નહીં, તમે ધાયરી છે હું ઈ કહો તો તમે મને 3 ટાઈમ સવાર સાંજ બપોર 3 ટાઈમ તમે ખીચડી જ બનાવો, ખીચડી જ બનાવો. એની સિવાય બીજું કાઈ તમને આવડે છે કે નથી આવડતું? હું હાલી નીકળ્યા છો. આમ નામ કરશો ને તો અમે જાજો ટાઈમ નહીં જીવી.
મરી જાવું. એક જવાબ દે રવિ જો ફરિયાદ કરે તારી. હે મારા લાડકા દિયર, તમારી હું ફરિયાદ છે? આમ નો હાલે ભાભી, આમ નો હાલે. ગામમાં જોયા હો બાયુ 32 જાતના ભોજન બનાવે છે, કાયમ નવું નવું હોય ખાવામાં. અને તમારે બસ ખીચડી જ ખવડાવી છે. મને એવું લાગે છે તમારે મારી પેટી પૂરી કરી નાખવી છે. જવાબ દે, કાંઈક જવાબ દે. પાણાની ગોઈને ઊભી છો. અને જો બહુ બટા, હું મરી જાવ ને પછી દાડામાં બધાને ખીચડી ખવડાવજો, પછી હરજ નાખો ને એમાંય ખીચડી ખવડાવજો, કારણ કે તમે ખીચડી સિવાય બીજું કઈ આવડતું નથી. આવડે છે બીજું કઈ? સાચું કહી દઉં તમને? બોલ ને બાપા. તમને સાચું કહી દઉં? અરે બોલવા મળો તમે. તમને કહી દઉં સાચું? લા બાપા, તમે તો બહુ કરી. સાચું કહો જી, સાચું બોલવાનું છે, બોલવા મળો ને. એ મને છે ને ખીચડી બનાવવા સિવાય બીજું કાંઈ આવડતું નથી. એવું છે? હા. એમ નહીં, તમારા માવતરે તમને કઈ શીખડાયું નથી? એ ના, મને કાંઈ શીખડાયું નથી. મને તો ખાલી ખીચડી જ બનાવતા આવડે છે. તમે કહેતા હોય તો માર માવતરે જઈ અને હું શીખી આવું, અને જેદી શીખી જાય ને તેદી પાછી આવીશ. ના, ક્યાંય ન જાવ બાપા, ક્યાંય ન જાવ બાપા. બેહો તમે નિરાતે બેહો. આમાં ઘર ભાંગે ને કામું થાય બાપા. ક્યાંય કોઈને ક્યાંય ન જાવું. આમાં શું છે ખબર છે તમને? એ શિયાળે શીરો ભલો, ઉનાળે સાસ ભલી, ચોમાહે બાજરાનો રોટલો ભલો, અને ખીચડી તો બારે માસ ભલી. વગાડી નાખો. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હલો મિત્રો, હું છું સુરત ચાલુ. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રોહન ચારોલિયા. હેલો મિત્રો, હું છું હિતેશ પ્રજાપતિ ઉર્ફે મંજુડી. અને મિત્રો, તમને જો મારો વિડિયો ગમે તમારી શોર્ટ મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.